ચાલુ છે. તો ગાઈસ અત્યારે જો કે વાડી આવ્યા હતા તો ઓલો જો ખેલ કરે છે અને ઈ ઓલું ચકલા ઉડાડવાનું છે. તો ઈ હવે જો ચકલા ઉડાડવાનું કરે છે. આગળ જો છે. अब तेरी बारी, चल जा. रुको गाइस. સીધું કર્યું આ છે ગાઈસ ચકલા ઉડાડવાનું. આમે બાજરો હે ને એટલે અહીંયા કોઈ ચકલા ઉડે નહીં એટલે આ એનથી ભગાડવાના હોય. બાય બાય. હવે પાણી દીન જાવ તો હવે ગાઈસ જો અત્યારે તો આપણે વાળીએ હી ફૂલ એન્જોય કરી હી. તો હવે આપણે જાય ડાયરેક્ટ આના ઘરે. હાલો હવે જાય ડાયરેક્ટ ઘરે. અને આ બધા જો મસ્તી એ ચડ્યા ફોન નો પડે. બાકી આપણે આ જોઈએ વાળી આ ટાઈપની મસ્તીની. અહીંયા ચા બનાવવાનો છે. અહીંયા રહીતે ચા બનાવી હતી અમે. ચા बोल. આ એનું જ છે. આ જો ચાલુ હોય ને ત્યાં કરંટ આવે આમાં. કેમ આવે? જામ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से. હાલો ડાયરેક્ટ ઘરે આવજો. હું જાઉં. ચાલો चल. બાયગન बाप रे लेकिन ये साला कर क्या रहा है? જો હવે આપણે આગળ રસ્તો જોઈજો. હમણાં આવે આવ્યો છે રસ્તો ગાઈસ. એ અરે આ બીજું खतरनाक. अरे बाप रे कैसे चलाए हम गाड़ी इस तरह. હવે નહીં આવે. તો ગાઈસ અત્યારે આપણે ઘરે આવતા રહ્યા હી અને હવે જો નાસ્તો કરી. આમાં સોડા છે અને આ જો બધા ખાવા બેસી ગયા છે. चखना है, चखना है. જલ્દી ચાલુ કરી દઈ નકે પછી આમાં આપણું ભેગું નહીં થાય છે. એક તો આટલું કામ થયું વળી વારો નહીં આવે તો જલ્દી ખાઈ લે આપણે. હાલો તો ગાઈસ અત્યારે હવે આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. તો અત્યારે ઘૂઘરા ખાવાનો પ્લાન છે. ઘૂઘરા મતલબ સમોસા એમ. સમોસા ખાવાનો પ્લાન છે. હવે ડાયરેક્ટ જાય આપણે પતરાવાળી. અહીંયા પતરાવાળી કરીને એક ફેમસ જગ્યા છે. એ જગ્યાએ જાય ત્યાં સમોસા ને એવું મળે છે એટલે આપણે ત્યાં જઈને હવે સમોસા ખાય. બાકી જો અહીંયા કેનાલ બેનાલ છે અને સુરેન્દ્રનગરમાં હવે આપણે એન્ટર થઈ ગયા છીએ. તો હવે ચાલો હવે જાય ડાયરેક્ટ ઘૂઘરા ખાવા આપણે સમોસા. સમોસા ખાવા અત્યારે સમોસા ખાવા ઉભા રહ્યા છીએ. સમોસા ખાઈને પાછો ફોન ચાલુ કરી કે ભેગું નહીં છે. હાલો રાખ દે ખાવા દે. कैसा लगा है ला घूघरा? ओए कैसा लगा घूघरा? मस्त है. तो बोले ना पाना मार देता तेरे को. ये देखो चलो खा लेते हैं अभी. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છે. એટલે હવે નહીં બપોરે 2 વાગ્યાના પહોંચી ગયા હતા. અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે તો હું વિડીયો એન્ડ કરતાં જ ભૂલી ગયો હતો. તો અત્યારે વિડીયો એન્ડ કરી દઉં. કેવો લાગ્યો બ્લોગ આપણો આજનો તમને કોમેન્ટ કરજો અને હવે મળીએ આપણે નવા બ્લોગમાં. તો સારું હાલો હવે સુઈ ગયા.